ઘઉંમાં રાજ શું હોય છે? તમે એક ફેરા ઘઉં ખાઈ જાવ ને એટલે તમારે પાછું આવવું પડે. બરોબર છે. એટલા મીઠાશ પ્રોટીન વાળા કે કાંઈ ઘટે નહીં. અને ઘઉંની ક્વોલિટી છે ને નબળી નથી રહેતી. કેમ છો આપણે? મજામાં હો. શું નામ આપણું? પ્રફુલભાઈ સોરઠિયા, ગામ વેકરી. તો આપણે વેકરી ગામના એક ખેડૂતને મળવા આવ્યા છીએ જેનું નામ પ્રફુલભાઈ છે. તે અવારનવાર ઓર્ગેનિક ઉપર ખેતી ઉપર ભાર દેતા હોય છે. તો તેમને 90 દિવસના ઘઉં વાવેલા છે અને ચાલો આપણે જાણીએ એમના ઘઉંના પાક વિશે અને માર્કેટમાં કેવી રીતે વેચે છે અને ઓર્ગેનિક છે કે કેવી રીતે દવા છાંટે છે તેના વિશે જાણીએ. પ્રફુલભાઈ, અમારા મિત્રોને જણાવશો, શું કહેશો કે આ ઘઉંમાં આપણે શું શું ટ્રીટમેન્ટ કરી છે? આ ઘઉં છે જાત છે 513. બરોબર છે. 513. અને શું શું ટ્રીટમેન્ટ આમાં પાયામાં ગેન્યુર અને આપણે કહેવાય એરંડી લેમ્બોરીનો કોડ અને કઈ કંપનીનું વાપર્યું છે? યુનિવિન. યુનિવિનનું. આમાં પણ યુનિવિન યુઝ કરેલું છે. તો શું કહેશો બીજાને કે આને આ ઘઉંમાં કેવું આ વખતે તમને લાગે છે? 90 દિવસ થઈ ગયા છે. શું વીઘે કેટલા મણ થશે અને ક્યાં તમે માર્કેટમાં વેચવા જાવ છો કે કેવી રીતે? 50 મણની આસપાસ તો આરામથી થશે. અને અમે માર્કેટમાં નથી વેચવા જતા, વાડીએ બેઠા જ હે ને વેચાઈ જાય છે. અગાઉ ઓર્ડર જ કમ્પ્લીટ હોય છે, બુક જ.